ચલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. કરશું ને શરૂઆત? છેલ્લે આપણે ઉદાહરણના દાખલાઓ જોયા હતા, એક સ્વાધ્યાયનો દાખલો જોયો અને છેલ્લી એક થિયરી બાકી હતી સાપેક્ષ વેગની. એ આપણે ચર્ચા કરી હતી કે ટાઈમ અપ થવાની તૈયારી હતી એટલે આપણે શરૂ નહોતી કરી. આજે ફ્રેશ પીરિયડ મળ્યો છે આપણને, તો સાપેક્ષ વેગ ઉપર ઘણી બધી ચર્ચાઓ કરીશું. મિત્રો, સાપેક્ષ વેગની આ જે ચર્ચા છે, રિલેટિવ વેલોસિટી જેને કહેવાય, એ પછીના પાઠમાં પણ તમે ભણવાના છો. સમતલમાં ગતિ, નેક્સ્ટ ચોથો પાઠ. પણ જેટલું બને એટલું અહીંયા ધ્યાનથી સમજવું, કેમ કે ચોથા પાઠમાં બહુ જ ટૂંકમાં એને જસ્ટ રિપીટ કરવાનું છે. એટલે તમે અહીંયા વ્યવસ્થિત જાણતા હશો તો ત્યાં જે ટૂંકમાં લખેલું છે ટેક્સ્ટમાં, તમારે ટૂંકમાં સમજાવવાનું છે, એ ઇઝી સમજી શકશો. એટલે આપણો જે મેઇન હેતુ છે એ સાપેક્ષ વેગ તરફ જવાનો. સાપેક્ષ વેગની સમજૂતી આપો. મિત્રો, આવો પ્રશ્ન તૈયાર કરી શકાય એમાંથી. રિલેટિવ વેલોસિટી એ બહુ મહત્ત્વની છે. મિત્રો, તમે તમારું વાહન ચલાવીને જતા હો રોડ ઉપર, જે વેગથી તમારું વાહન ચલાવીને જતા હો, તમારું સ્પીડોમીટર બતાવતું હોય ને, એ તમારો નિરપેક્ષ વેગ કહેવાય કે ભાઈ હું આટલા વેગથી જાઉં છું. આપણે એક વાત થઈ હતી શરૂઆતમાં કે ગતિ છે ને એ આખી આખી સાપેક્ષ ખ્યાલ છે એમ. એટલે તમે જ્યારે તમારું વાહન ચલાવીને જતા હો ત્યારે તમે કોઈને કોઈ વસ્તુની સાપેક્ષે જ ગતિ કરો છો. તમે માનો કે તમારું વાહન ચલાવો છો 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, તો એ કોની સાપેક્ષે ચલાવતા હો? તો કે જમીનની સાપેક્ષે. બધા જ જે વેગ તમને આપે વાહનોના, એ જમીનની સાપેક્ષે હોય. એક વ્યાપક વસ્તુ એ છે કે આપેલો પદાર્થ જે માધ્યમમાં ગતિ કરતો હોય એની સાપેક્ષે હંમેશા વેગ મપાય. પ્લેન માનો કે અવકાશમાં ઉડતું જતું હોય 700 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, તો એ કોની સાપેક્ષે? કે ભાઈ હવાની સાપેક્ષે. દરિયાઈ માર્ગે કોઈ માનો કે શિપ ગતિ કરતી હોય તો એનો જે વેગ છે પાણીની સાપેક્ષે. જમીન ઉપર જે વાહનો ગતિ કરતા હોય એના વેગ જમીનની સાપેક્ષે. મિત્રો, સાપેક્ષ વેગનો જે ખ્યાલ છે એ કેવી રીતે આવ્યો, તમને શું જાણવા મળશે આમાંથી? આ બધી પહેલાં એક જનરલ ચર્ચા કરી લઉં. તમે રોજ અનુભવતા હોય એવી ચર્ચા, એના સરસ ઉદાહરણો પહેલાં લઈએ અને પછી જે કંઈ આપણે ઉદાહરણો લઈએ છીએ, ચર્ચામાં લઈએ છીએ, એને ગાણિતિક રૂપ આપવાનું છે. તો તમારાથી સ્ટાર્ટ કરું. તમે માનો કે તમારું વાહન લઈને કોઈ રોડ ઉપર જાઓ છો, માનો કે આપણે સ્કૂલ તરફથી ઉમિયા ચોક બાજુ તમે જતા હો, તો ઘણા વાહન ચાલકો તમે જે દિશામાં જાઓ છો એ દિશામાં જતા હશે. ઘણા ઉમિયા ચોકથી આપણે સ્કૂલ બાજુ આવતા હશે, એટલે તમારી વિરુદ્ધ દિશામાં. હવે તમે જે દિશામાં જાઓ છો ઉમિયા ચોક બાજુએ, એ જ દિશામાં ઘણા બધા વાહનવાળા જતા હોય છે. તો એમાં 3 ટાઈપના તમે વિચારી શકો છો. 3 ટાઈપના હોઈ શકે. જો, એક તો તમે જેટલી ઝડપથી તમારું વાહન ચલાવતા હો એટલી જ ઝડપથી કોઈ વાહન ચલાવતું હોય એવું બની શકે. અચ્છા, તમારા વાહનની જે ઝડપ છે એના કરતાં વધુ ઝડપવાળું કોઈ વાહન હોઈ શકે, એના કરતાં ઓછી ઝડપવાળું વાહન હોઈ શકે. થયા ને 3 કિસ્સાઓ. અચ્છા, તમારી સામે કોઈ વ્યક્તિ આવતો હોય તો મે બી એવું બની શકે કે તમારી જેટલી ઝડપ છે એટલી જ એની ઝડપ હોઈ શકે, તમારી ઝડપ કરતાં એની ઝડપ વધારે હોઈ શકે, તમારી ઝડપ કરતાં એની ઝડપ ઓછી હોઈ શકે. તો તમને જે અનુભવો થાય, એ અનુભવો કેવા થાય ને એની માહિતી ક્લિયર કરવા માટે આપણે સાપેક્ષ વેગનો કન્સેપ્ટ ક્લિયર કરીશું. એની સંકલ્પના એટલે પ્રસ્થાપિત કરવામાં આવેલી છે. મિત્રો, એક બીજું ઉદાહરણ આપું તમને. એક સીધો હાઈવે વિચારો તમે. ઓકે, એ હાઈવે ઉપર 2 કાર વિચારો, એક જ દિશામાં જાય છે ગતિ કરતી. એમાં એક કારમાં તમે બેઠેલા છો. આવું એક કલ્પના કરો કે એક જ દિશામાં બંને કાર ગતિ કરતી જાય છે, એમાં એકમાં આપણે બેઠેલા છીએ. હવે જો 3 શક્યતા કહું. માનો કે બીજી કાર છે જે તમને સમાંતર ચાલે છે, એની ઝડપ તમારી કારની ઝડપ જેટલી જ છે, તો તમને એ કાર સ્થિર દેખાશે. એને ફિઝિક્સની ભાષામાં એમ બોલાય કે ભાઈ આપણી કારની સાપેક્ષે બાજુની જે કાર છે એનો વેગ 0 ગણાય.
પણ માનો કે તમારી કારની જે ઝડપ છે એના કરતાં બાજુની જે કાર છે એની ઝડપ વધારે છે, તો તમને એ કાર આગળ જતી દેખાશે, અને જો એની ઝડપ ઓછી હશે તો તમને પાછળ જતી દેખાશે. ઓકે, તમને દેખાશે કે આગળ નીકળી ગઈ, આપણી સાથે છે પાછળ, પણ જમીન ઉપર ઊભીને કોઈ વ્યક્તિ અવલોકન કરતો હોય તો એને તો બંને કાર ગતિમાં છે એમ કહી શકાય. એવું જ આપણી બુકમાં એક ટ્રેનનું મિત્ર ઉદાહરણ આપેલું છે. એકબીજાને સમાંતર એવા બે રેલવે ટ્રેક વિચારો. એ બંને ટ્રેક ઉપર બે ટ્રેન એક જ દિશામાં ગતિ કરે છે એમ ધારો. એમાંથી એક ટ્રેનમાં તમે બેઠેલા છો. જો બંને ટ્રેનની સ્પીડ સરખી હશે તો તમને બાજુની ટ્રેન સ્થિર દેખાશે. જો એની ઝડપ વધારે હશે તો આગળ નીકળતી દેખાશે, એની ઝડપ ઓછી હશે તો પાછળ જતી દેખાશે. જમીન ઉપર ઉભેલી વ્યક્તિને શું લાગે કે તમારા કરતાં બીજી ટ્રેનની ઝડપ વધારે છે, તો તમે પાછળ રહેતા જાઓ છો એવું એને દેખાશે. તમને શું દેખાશે કે એ ટ્રેન આગળ નીકળે છે, જમીન ઉપર ઊભેલી વ્યક્તિને તમે પાછળ રહ્યો છો એવું લાગશે. અચ્છા, તમારા કરતાં એની સ્પીડ ઓછી હશે તો તમે આગળ જાઓ છો એવું દેખાશે. મિત્રો, આવા બધા આપણને અનુભવ થતા હોય છે. તો આવા અનુભવોમાં સાપેક્ષ વેગનો રોલ શું એ આપણે શીખવાનું છે. મિત્રો, એક હજી તમને ઉદાહરણ આપું. આ હાઈવેનું તમને જે ઉદાહરણ આપ્યું કે બે કાર ગતિ કરતી જાય છે એક જ દિશામાં, પણ થોડીક વાર માટે ધારી લો કે બંને કાર એક જ લીટીમાં જાય છે. એમ એક કાર જે રૂટ ઉપર જાય છે એની રાઈટ પાછળ જ બીજી કાર આવે છે એક જ લાઈનમાં. બંનેની સ્પીડ ધારો કે સરખી છે, 100 કિલોમીટર પ્રતિ કલાક, આની 100 કિલોમીટર પ્રતિ કલાક. તો બંને વચ્ચેનું અંતર ગમે ત્યારે જોશો એટલું જ જળવાઈ રહેશે આમ. ઓકે, પણ માનો કે આગળની કારની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક છે, એ જ લાઇનમાં પાછળથી બીજી કાર આવે એની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક છે. તો ક્યારેક તો એક્સિડન્ટ થવાનું, ક્યારેક તો અથડામણ થવાની જ છે. પણ એ બે વાહન અથડાઈને ત્યારે તમે જોજો એ કેટલા ડેમેજ થાય છે. બહુ વધારે ડેમેજ નહીં થાય, કેમ કે આગળની કારની જે ઝડપ હતી એના કરતાં આની ઝડપ ખાલી 10 કિલોમીટર પ્રતિ કલાક જ વધારે છે. ઓકે, એટલે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાર જતી હોય ને ક્યાંય અથડાય તો જે નુકસાની થાય એટલી જ નુકસાની થાય. પણ માનો કે એ જ ઝડપવાળી બે કાર એક જ લાઇનમાં આમ સામસામે આવતી હોય, એક કાર 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી જે દિશામાં જાય છે, એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં એ જ ટ્રેક ઉપર 110 કિલોમીટર પ્રતિ કલાકવાળી કાર આવે છે, અને જો અકસ્માત થાય તો લગભગ બચવાની શક્યતા ન રહે. કેમ ભાઈ? એક જ દિશામાં બંને કાર જતી હતી ત્યારે જે ઝડપ હતી એ જ ઝડપ આપણે અહીંયા લીધી છે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે. તો પહેલી વખતના એક્સિડન્ટમાં એટલી બધી નુકસાની ન થાય, બીજી વખતના એક્સિડન્ટમાં લગભગ તો એનું કારણ શું? મિત્રો, એનું કારણ સાપેક્ષ વેગ. જ્યારે એક જ દિશામાં બંને કાર જતી હોય ને, એકની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક, બીજીની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક, તો પહેલી કારની સાપેક્ષે બીજી કારની જે ઝડપ છે એ ખાલી 10 કિલોમીટર પ્રતિ કલાક જ ગણાય. ઓકે, જો બંનેની સ્પીડ સરખી હોય તો પહેલી કારની સાપેક્ષે બીજી કારનો વેગ 0 ગણાય, બીજીની સાપેક્ષે પહેલીનો વેગ 0 ગણાય. પણ જો સામસામે આવતી હોય બે કાર, એકની સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાક, બીજીની સ્પીડ 110 કિલોમીટર પ્રતિ કલાક, તો બંને કાર છે ને એકબીજીને 210 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવતી જોવે. આને પહેલી કારને શું લાગે કે સામેની કાર 210 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી આવે છે, એમ એને એ જ ફીલ થાય. હકીકતમાં બેમાંથી એક પણ કારની સ્પીડ 210 કિલોમીટર પ્રતિ કલાક નથી, છતાંય સામસામે છે ને એટલે હંમેશા એવું યાદ રાખો, સાપેક્ષ વેગ શોધવા માટે જો સામસામે પદાર્થ ગતિ કરતા હોય એક જ લાઇનમાં વિરુદ્ધ દિશામાં ટૂંકમાં, તો એ બંનેના વેગનો સરવાળો કરો ને એટલો સાપેક્ષ વેગ થાય. અને જો એક જ ટ્રેક ઉપર એક જ દિશામાં જુદી જુદી ઝડપથી જતા હોય તો મોટી ઝડપમાંથી નાની ઝડપ બાદ કરો એટલો સાપેક્ષ વેગ થાય. ક્લિયર? તમે તમારું વાહન ચલાવીને જતા હો અને કોઈ જગ્યાએ સપોઝ અથડાઈ ગયું આપણું વાહન, તો વાહનની જેટલી ઝડપ હતી એટલી ઝડપથી જ અથડાણું કહેવાય. પણ સામેથી કોઈ વ્યક્તિ આવતી હોય અને બે એક જ લાઇનમાં આવી ગયા અને જે અથડામણ થાય કે આપણું વાહન બતાવતું હોય ને એ વેગથી અથડાણું છે ન કહેવાય, બેયના વેગનો સરવાળો કરો એટલા વેગથી વાહન અથડાણા છે એમ કહેવાય.
તો આવું બધું સમજવા માટે આપણે હવે સાપેક્ષ વેગના ગાણિતિક સ્ટેપ તરફ જવાનું છે મિત્રો. જો ગણિત તેનું કઈ રીતે તૈયાર કરવાનું છે, એના અર્થઘટનો કેવા તૈયાર કરવાના છે, પછી એના ગ્રાફ તમારે દોરવાના છે સ્થાન વિરુદ્ધ સમયના. એટલે શરૂઆતથી જ ધ્યાન આપજો તો છેક સુધી એકદમ સહેલું થઈ જવાનું છે. ઓકે, આપણો પાઠ સુરેખ પથ ઉપરની ગતિનો છે, એટલે હું એક્સ અક્ષ ઉપર જ બધી ધારણા કરવાનો છું. મિત્રો તમે એક્સ અક્ષને ધ્યાનમાં લો, આ ધન એક્સ દિશા છે, સપોઝ આ બાજુ એ ઋણ એક્સ દિશા વિચારી લો. ઓકે, અહીંયા તમે એક પદાર્થ વિચારો એ, અને અહીંયા તમે બીજો એક પદાર્થ વિચારો બી. બે સ્થિર છે, હજુ ગતિ શરૂ કરતા નથી. આપણે જાણીએ છીએ મિત્રો કે જ્યાં સુધી બંને પદાર્થો ગતિ શરૂ ન કરે ત્યાં સુધીના સમયને શૂન્ય સમય કહેવાય. ઓકે, એ શૂન્ય સમયે પદાર્થ એનું જે સ્થાન છે ને એને આપણે ખાસ સંજ્ઞા આપવાની છે, એક્સ એ અને કૌંસમાં 0 લખો. જો તમને મિત્રો ખબર છે કે એક્સ એટલે સ્થાન, એક્સ અક્ષ ઉપર લીધું જ છે ને, એટલે પાછળ એ લખો એટલે ખ્યાલ આવે પદાર્થ એનું સ્થાન, અને કૌંસમાં લખો ને સમય કે ભાઈ આ સમયે. ઓકે, શૂન્ય સમયે પદાર્થ એનું સ્થાન એ પાસે છે. ઓકે, એ જ સમયે બી પદાર્થનું જે સ્થાન છે ને આમ લખાય એક્સ બી 0. એટલે શૂન્ય સમયે પદાર્થ બીનું સ્થાન આપણે એક્સ બી વડે દર્શાવીએ. તો પછી ધેરફોર ટી બરાબર 0 સમયે એથી બી સુધીનું સ્થાનાંતર, એથી બી સુધીનું અંતર લખો, અથવા સ્થાનાંતર શબ્દ વાપર્યો છે બુકમાં. સ્થાનાંતર કેટલું લખાય મિત્રો? તો એક્સ બી 0માંથી એક્સ એ 0 બાદ કરો એટલું થાય. કેમ કે ધન એક્સ દિશામાં છે ને, એટલે એ સ્થાન યામ છે, એનો જે સ્થાન યામ એના કરતાં બીનો સ્થાન યામ મોટો જશે. આમાંથી આ બાદ કરો એટલું એથી બી સુધીનું અંતર થાય અથવા સ્થાનાંતર થાય. મિત્રો શૂન્ય સમય એટલી ચર્ચા પહેલાં યાદ રાખવી. પછી એક જ દિશામાં બેયને ગતિ કરતા ધારીને આપણે આખી ચર્ચા પૂરી કરશું. એ આખી ચર્ચા પૂરી થાય પછી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો શું થાય એ પણ ખાસ કિસ્સા તરીકે ધ્યાનમાં લેશું. એટલે હવે હું બંનેને એક જ દિશામાં ગતિ સ્ટાર્ટ કરાવું છું. ઓકે, ધારો કે શૂન્ય સમયે બંને પદાર્થો એ અને બી સ્થાને છે, ત્યાંથી અચળ વેગથી ધન એક્સ દિશામાં ગતિ કરે છે. એમાં પદાર્થ એ ધારો કે વીએ જેટલા અચળ વેગથી ધન એક્સ દિશામાં ગતિ શરૂ કરે, અને પદાર્થ બી એ ધારો કે વી બી જેટલા અચળ વેગથી ધન એક્સ દિશામાં ગતિ શરૂ કરે છે. બે એક જ દિશામાં ધારો કે એમ શબ્દો વીએ અને વીબી જેટલા અચળ વેગથી ધન એક્સ દિશામાં ગતિ શરૂ કરે છે. એક પ્રશ્ન મિત્રો થાય કે બંને પદાર્થો ગતિ શરૂ કરે છે જે વેગથી, એ વેગ સરખા હશે કે નહીં હોય? માનો કે સરખા ન હોય તો બે શક્યતા પછી આવે કે ભાઈ બી કરતાં એનો વેગ વધારે હોઈ શકે, અથવા એ કરતાં બીનો વેગ વધારે હોઈ શકે. એ બધી જ ચર્ચા આપણે કરીશું ખાસ કિસ્સાની જ્યારે વાત કરશું ને ત્યારે છેલ્લે. અત્યારે એવું કંઈ નહીં ધારીએ કે એનો વેગ વધારે છે કે ઓછો, કે બીનો વેગ ઓછો છે કે વધારે. માત્ર એટલું ધારો કે પદાર્થ એ વીએ જેટલા અચળ વેગથી અને પદાર્થ બી વીબી જેટલા અચળ વેગથી ધારો કે ધન એક્સ દિશામાં ગતિ શરૂ કરે છે. મિત્રો આપણે જાણીએ છીએ કે એક વખત પદાર્થ ગતિ શરૂ કરી દે પછી સમય સ્ટાર્ટ થઈ જાય. જ્યાં સુધી ગતિ ચાલુ ન કરે ત્યાં સુધી શૂન્ય સમય, પણ એકવાર ગતિ ચાલુ થઈ ગઈ પછી સમય ગણાવવાનું શરૂ થાય. પછીના કોઈ પણ સમયને ટી સમય કહેવાય. ઓકે, માનો કે એ પાસેથી પદાર્થ ગતિ ચાલુ કરી વીએ જેટલા વેગથી અને કોઈ ટી બરાબર ટી સમયે આ સ્થાને પહોંચ્યો. ઓકે, તો મિત્રો હવે એના સ્થાનને તમારે આમ લખવું પડે, એક્સ એ ટી. ઓકે, આ શૂન્ય સમય એનું સ્થાન હતું, આ ટી સમય એનું સ્થાન છે. એવી જ રીતે બી પાસેથી પદાર્થ ગતિ શરૂ કરી અને કોઈ એક ટી બરાબર ટી સમયે, એ જ ટી સમયો અહીંયા પહોંચ્યો ધારો કે, તો હવે એનું જે સ્થાન છે એ તમારે આ રીતે લખવું પડે.
એક્સ બી ટી. થાય ક્લિયર? ટી સમયે સ્થાન. ઓકે, તો ટી બરાબર ટી સમયે જો હું પહેલાં બે સ્થાન લખી લઉં, કઈ રીતે લખું છું એક્સ એ ટી મારે લખવું હોય તો શું કરવું પડે? તો કે શૂન્ય સમયનું જે સ્થાન હતું એમાં તમારે ટી સમયમાં કપાયેલું અંતર એડ કરી દેવું જોઈએ. ઓકે, શૂન્ય સમયે જે સ્થાને પદાર્થ હતો એક્સ એ 0 સ્થાને હતો ને, ત્યાંથી હવે એણે જેટલું અંતર કાપ્યું છે વીએ જેટલા અચળ વેગથી ટી સમયમાં જેટલું અંતર કાપ્યું એટલું એડ કરી દેવું પડે કે નહીં? માનો કે હું અત્યારે અહીંયા ઊભો છું, આ દિવાલથી એટલા અંતરે, તો એ મારું આ સ્થાન કહેવાય. હવે અહીંથી હું માનો કે 2 સેકન્ડ ચાલુ તો મારું સ્થાન તો બદલી જ જવાનું છે. તો હવે મારું નવું સ્થાન જાણવું હોય તો કે જૂનું સ્થાન જે હતું એમાં મેં કાપેલું અંતર એડ કરવું પડે. તો પ્રશ્ન એ છે હવે કે વીએ જેટલા વેગથી ગતિ કરતો પદાર્થ એ ટી સમયમાં કેટલું અંતર કાપે? તો સૂત્ર યાદ કરો મિત્રો, વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. ઓકે, સ્થાનાંતરને બદલે તમે અંતર બોલો તો ચાલે. તો સમયને આ બાજુ લાવી દો, વેગ ગુણ્યા સમય કરશો ને. ઓકે, વેગ ગુણ્યા સમય એટલે તમને સ્થાનાંતર મીન્સ કાપેલું અંતર મળી જાય. તો આ વેગ ગુણ્યા સમય, શૂન્ય સમયે ટૂંકમાં જે પદાર્થ એ સ્થાને હતો એ ગતિ ચાલુ કર્યા પછી ટી સમયે આ એટલો સરવાળો કરો એટલા સ્થાને હોય. એવી જ રીતે બી માટે જુઓ, શૂન્ય સમયે આપણો પદાર્થ બી પાસે હતો. હવે ટી સમયમાં એ ક્યાં પહોંચ્યો હશે જાણવું હોય તો શૂન્ય સમયનું જે સ્થાન છે એક્સ બી 0 એમાં વીબી વ્યક્તિ ટી સમયમાં કાપેલું અંતર તમારે એડ કરી દેવું પડે. વીબી વ્યક્તિ ટી સમયમાં કાપેલું અંતર એટલે વીબી ટી. જો મિત્રો એના નવા સ્થાન મળ્યા તમને, આ શૂન્ય સમયના સ્થાન હતા આ બે લખાઈ, અને આ ટી સમયના એના સ્થાન છે કે આ સ્થાનેથી આ સ્થાને છે. તો પછી ધેરફોર ટી સમયમાં એ થી બી સુધીનું સ્થાનાંતર લખવું હોય તો જેને એક્સ એ બી એવું નામ આપી દઉં તો શું કરવાથી મળે? તો અહીં તમને ખબર છે ને, જો આ મિત્રો અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરવાથી મળે એમ અંતિમ સ્થાન હવે આ છે ને, એક્સ બી ટી માઇનસ એક્સ એ ટી. કેમ કે બીનો જે સ્થાનિયમ છે એ મોટો જોવાનો છે અને એનો સ્થાનિયમ નાનો જોવાનો છે. એટલે બીના સ્થાનિયમમાંથી એનો સ્થાનિયમ બાદ કરો તો તમને ટી સમયમાં એથી બી સુધીનું સ્થાનાંતર મળી જાય. ઓકે, કિંમત મૂકો છે આમાં. હવે અહીં નહીં મૂકો તો ચાલશે. તમારે એક્સ બી આમાંથી ટૂંકમાં આ બાદ કરવાનું છે, એક્સ બી ટીમાંથી એક્સ એ ટી બાદ કરવાનું છે. તો હું એને જો આ રીતે પહેલાં લખું, એક્સ બી 0 માઇનસ એક્સ એ 0, આને એક કૌંસમાં લઈ લઉં અને પછી પ્લસ કરીને વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી, આને સમીકરણ નંબર 1 તરીકે ઓળખાવું. ક્લિયર? આમાંથી બાદ જ કરવું છે. પહેલાં મેં પહેલા પદમાંથી પહેલું પદ બાદ કર્યું, પછી પ્લસ કરીને બીજા પદમાંથી બીજું પદ બાદ કરો. એટલે શૂન્ય સમયે એથી બી સુધીનું સ્થાનાંતર આ સૂત્રથી મળતું હોય તો ગતિ ચાલુ થયા પછી કોઈ પણ સમયે તમારે એથી બી સુધીનું સ્થાનાંતર આ સૂત્રથી મળે. એમાં આ તો તમે સમજી શકો કે શૂન્ય સમયનું જે સ્થાનાંતર છે એથી બી સુધીનું, એમાં આટલું સ્થાનાંતર ઉમેરવું પડે. મિત્રો આ સ્થાનાંતર જ છે, જો વેગ ગુણ્યા સમય છે. આ ટી સમયમાં થયેલું સ્થાનાંતર છે. આપણે જાણીએ છીએ ને કે એકમ સમયમાં થયેલા સ્થાનાંતરને વેગ કહેવાય. એટલે આ વેગ ગુણ્યા સમય છે જ્યારે તમે લખ્યું છે ને. તો મિત્રો એક પ્રશ્ન શું થાય કે પદાર્થ એ માટે તમે જ્યારે વિચારતા હતા ત્યારે પદાર્થ એનો વેગ હતો, પદાર્થ બી માટે તમે વિચારતા હતા ત્યારે પદાર્થ બીનો વેગ હતો અહીંયા સૂત્રમાં. પણ તમે હવે બંને પદાર્થ માટે વિચારો છો તો બંને પદાર્થનો વેગ. તો
તો પ્રશ્ન એ છે કે કૌંસમાં જે લખ્યું છે એ માત્ર બીનો વેગ ગણવો કે માત્ર એનો વેગ? તો મિત્રો તમે બેમાંથી એકેય ન ગણી શકો. અને ન તમે બીનો વેગ કહી શકો કે ન એનો વેગ કહી શકો, પણ એને ખાસ નામ યાદ રાખજો, એને પદાર્થ બીનું એની સાપેક્ષે વેગ કહેવામાં આવે છે. આટલું જે પદ છે ખાસ જો આ અંડરલાઈન કરું છું એટલું, એને પદાર્થ બીનો એને સાપેક્ષે વેગ કહેવામાં આવે છે. અથવા આમે લખાય એની સાપેક્ષે પદાર્થ બીનો વેગ. બે રીતે બોલી શકો, બીનો એની સાપેક્ષે વેગ બોલો કે એની સાપેક્ષે બીનો વેગ બોલો, બે એક જ છે. એની સંજ્ઞા ખાસ તમારે યાદ રાખવાની છે, VBA. જો મિત્રો આ સંજ્ઞા ખાસ યાદ રાખવાની છે. એને તમે બે રીતે વાંચી શકો છો. અહીંથી વાંચો તેમ વાંચવાનું કે ભાઈ પદાર્થ બીનો એની સાપેક્ષે વેગ, અને છેડાથી વાંચવું હોય તો એની સાપેક્ષે બીનો વેગ. કોઈ પણ એક હેબિટ પાડવી, ક્યારેક આમ તમે વાંચો ને ક્યારેક આમ વાંચો તો વળી ગૂંચવાશો. એટલે આપણે એક જ રીત ધ્યાનમાં લઈ લઈએ કે છેલ્લેથી વાંચવું. અહીંયા જે લખ્યું હોય ને એની સાપેક્ષે અહીંયા લખ્યું એનો વેગ. ઓકે, અહીં એ લખ્યું છે ને તો એની સાપેક્ષે બીનો વેગ, અને એનું સૂત્ર મિત્રો આ બને VB માઇનસ VA. સૂત્ર પણ તમે યાદ રાખજો. ક્યારેક કેમ થાય કે VB માઇનસ VA લેવું કે VA માઇનસ VB લેવું, તો અહીંથી યાદ રાખવાનું કે અહીંયા પેલું જે લખ્યું હોય ને બી લખ્યું છે ને તો એના વેગમાંથી અહીંયા લખ્યું એનો વેગ બાદ કરવો. ભૂલ જ ન થાય તમારે વાંચવાનું છેડેથી પદાર્થ એની સાપેક્ષે બીનો વેગ, અને શોધવો કઈ રીતે તો કે બીના વેગમાંથી એનો વેગ બાદ કરી નાખો. મિત્રો આવી જ રીતે બીજું એક તમને કહું, આ પદાર્થ બીનો વેગ છે એને બદલે આમ લખું તો પદાર્થ એનો બીને સાપેક્ષે વેગ. બીનો એની સાપેક્ષે છે એને બદલે એનો બીની સાપેક્ષે, અથવા બી ની સાપેક્ષે પદાર્થ એનો વેગ. તો એને તમારે મિત્રો કઈ સંજ્ઞા આપવાની છે તો કે VAB. વાંચી છે ને, બીની સાપેક્ષે એનો વેગ, અહીંથી બીની સાપેક્ષે એનો વેગ. તો એનું સૂત્ર કેમ મિત્રો બનાવશો તો કે ભાઈ VA માઇનસ VB. ઓકે, પેલું જે લખ્યું છે ને એના વેગમાંથી બીજું લખ્યું એનો વેગ. એટલે કોની સાપેક્ષે કોનો વેગ નક્કી કરવો છે એ ખાસ જોજો. જેની સાપેક્ષે હોય ને એ બીજો ક્રમ આપવો, અને જે નો તમે શોધતા હો એ પહેલો ક્રમ આપવો. ઓકે, ખાસ આ એટલે બે સૂત્ર તમે તમારી સામે આવી ગયા. અને બાદ બાકી કેમાંથી કઈ કરવાની તો પહેલાના વેગમાંથી બીજાનો વેગ બાદ કરવાનો. મિત્રો આ બે સૂત્રોને તમે સરખાવો તો એક ઇન્ટરેસ્ટિંગ રિઝલ્ટ મળે તમને. VAB બરાબર માઇનસ VBA લખી શકો કે નહીં? અહીંયા તમે એક કામ કરો, ઋણ નિશાની કોમન કાઢો. ઓકે, ઋણ નિશાની કોમન કાઢશો ને એટલે આ પ્લસ થઈ જાય VA, આ માઇનસ VB થઈ જાય. પછી VBA એમનેમ બરાબરના બરાબર, માઇનસના માઇનસ, અને VA માઇનસ VB ને બદલે તમે આ લખી શકો. બહુ જ અગત્યનું એક પરિણામ તમને મળ્યું છે મિત્રો. જો આ તમને સૂત્ર એવું સમજાવે કે બીની સાપેક્ષે એનો વેગ કે એની સાપેક્ષે બીનો વેગ હંમેશા સમાન મૂલ્યના હોય છે, પણ વિરુદ્ધ દિશામાં હોય. આ ઋણ નિશાની ખરી ને? એટલે તમે જ્યારે સાપેક્ષ વેગ શોધતા હો ત્યારે એકની સાપેક્ષે બીજાનો વેગ શોધો કે બીજાની સાપેક્ષે પહેલાંનો વેગ શોધો, મૂલ્ય સરખું આવે, પણ કોની સાપેક્ષે કોનો વેગ શોધો છો એ મુજબ ત્યાં નિશાની આવે. આટલું પહેલાં તમારે ક્લિયર થઈ જવું જોઈએ. હવે આની મદદથી આપણે એના ખાસ કિસ્સાઓની ચર્ચા કરવાની છે, એના આલેખને આ તો બધું જ સમજવાનું છે. એટલે આ મુદ્દાઓની હવે બહુ આવશ્યકતા નથી, મારે એક સૂત્રની આ એક જરૂર છે, એટલે એ ઉપર લખી દઉં જેથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. પહેલાં તો કોઈ પણ સમયે A અને B વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર શું તો કે ભાઈ XB 0 - XA 0. ઓકે, અને પછી
બીજા કોર્સમાં વીબી માઇનસ વીએ ઇન્ટુ ટી. આ સમીકરણ એક અગત્યનું. અને એક વેગની ચર્ચા, વેગનું સૂત્ર બને તો યાદ રાખો, વીબી એ બરાબર વીબી માઇનસ વીએ. અને હવે હું જે ખાસ કિસ્સાઓ લઉં છું ને એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ખાસ કિસ્સાઓ સમજજો, એના ગ્રાફ કઈ રીતના તૈયાર થાય. ટેક્સ્ટબુકમાં ઉદાહરણો આપીને તમને સમજાવેલું છે, પણ ઉદાહરણો તમારે યાદ રાખવા જરૂરી નથી. ખાલી વ્યાપક વસ્તુ યાદ રાખવું કે આવી પરિસ્થિતિ હોય તો એનો ગ્રાફ આ આવે, આવી પરિસ્થિતિ હોય તો ગ્રાફ હોવો આવે. જો હું કેટલા કિસ્સા લેવાનું હોય તમને કહું. જે બે પદાર્થો ગતિ કરે છે એમાં પોસિબલ છે કે બેયના વેગ સરખા હોય. સ્થિર સ્થિતિમાંથી ગતિ ચાલુ કરે તો બેયના વેગ સરખા હોય એવું બની શકે. તો શું તમે અર્થઘટન આપી શકો. પછી પદાર્થ બીના વેગ કરતાં એનો વેગ વધારે હોય તો શું અર્થઘટન આપી શકો. અચ્છા, પદાર્થ એ કરતાં બીનો વેગ વધારે હોય તો શું અર્થઘટન આપી શકો. બંને પદાર્થો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, આ એ પદાર્થ ધન એક્સ દિશામાં અને બી પદાર્થ ઋણ એક્સ દિશામાં ગતિ ચાલુ કરે બેય, તો તમે શું અર્થઘટન આપી શકો. શબ્દોમાં શું કહી શકો, એનો ગ્રાફ કેવો ડ્રો કરી શકો. મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા છે. હવે ગણિત તો તમે જોયું પ્રમાણમાં થોડુંક કોન્સન્ટ્રેટ થઈને તમે એ તૈયારી કરો એટલે સમજાઈ જાય એવું છે, પણ એના કિસ્સાઓ તમે ખાસ સમજજો. ઓકે, તો પહેલો કિસ્સો આ સૂત્ર મુજબ લો, વીએ બરાબર વીબી. એટલે એ અને બી બે પદાર્થો સ્થિર સ્થિતિમાં છે અને અહીંયાથી સમાન વેગથી ગતિ ચાલુ કરે તો તમે શું અર્થઘટન આપી શકો. મિત્રો, આ સમીકરણને પૂછો, કોઈ પણ સમયે એ બે પદાર્થ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર છે. જો વી અને વીબી સરખા હોય તો વીબી માઇનસ વીએ બરાબર 0 થઈ જાય. થાય ને, સાપેક્ષ વેગ 0 થઈ જાય. એની સાપેક્ષે બીનો વેગ 0, ઉલટાવો તો બીની સાપેક્ષે એનો વેગ 0. ટૂંકમાં બે સરખા જ છે તો આ 0 થઈ જાય. તો તમને સૂત્ર એટલું મળે, એક્સ બી ટી માઇનસ એક્સ એ ટી બરાબર એક્સ બી 0 માઇનસ એક્સ એ 0. આ પદ 0 થઈ ગયું. શું ખબર આનો અર્થ થાય, આનું અર્થઘટન? મિત્રો, આનું અર્થઘટન એવું થાય કે એ અને બી બંને પદાર્થો સ્થિર સ્થિતિમાંથી એક જ દિશામાં જો સમાન વેગથી ગતિ ચાલુ કરે તો કોઈ પણ સમયે એ બે પદાર્થ વચ્ચેનું અંતર એ શૂન્ય સમયે બે પદાર્થ વચ્ચે જેટલું અંતર હતું એટલું જ રહે. માનો કે આ બે પદાર્થો વચ્ચે 10 મીટરનું અંતર છે શરૂઆતમાં સ્થિર હોય ત્યારે, અને પછી એક જ દિશામાં એક સરખા વેગથી ગતિમાં આવે તો કોઈ પણ સમયે તમે જુઓ ને એ બે પદાર્થ વચ્ચેનું અંતર 10 મીટર જ રહે. આ સમીકરણનું અર્થઘટન એવું થાય, કોઈ પણ સમયે બે પદાર્થ વચ્ચેનું અંતર એ શૂન્ય સમયે જેટલું એટલું જ રહે. હવે એનો ગ્રાફ ડ્રો કરવો હોય તો સ્થાન વિરુદ્ધ સમયનો, આ જેવું શબ્દોમાં બોલું છું ને એને એક્સ મીટર વિરુદ્ધ ટી સેકન્ડ. ઓકે, વાય એક્સ ઉપર સ્થાન લેવાનું છે, એક્સ અક્ષ ઉપર સમય લેવાનો છે. સ્કેલમાં કંઈ યાદ રાખવાની આવશ્યકતા નથી, આપણે વ્યાપક ચર્ચામાં છીએ. એટલે શૂન્ય સમયે પદાર્થ એ અહીંયા છે એમ ધારો, કહેવાય ને શૂન્ય સમય, અને પદાર્થ બી અહીંયા છે એમ ધારો. જે આ સ્થાન બતાવ્યા ને આ શૂન્ય સમય એનું સ્થાન, આ બીનું સ્થાન. ઓકે, અને અહીંથી બંને ગતિ ચાલુ કરે તો બેનો વેગ સરખો છે. તો મિત્રો, ગ્રાફ કેવા આવે? તમને બધાને ખબર છે કે જો સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શોધો એટલે એ વેગ આપે. ઓકે, તો એનો ગ્રાફ ધારો કે તમે આ રીતે દોરો હો, આનો ઢાળ શોધો ને એટલે તમને એનો વેગ મળે. તો બીનો ગ્રાફ કેવો આવે? તો એ પણ વીબી જેટલો વેગ છે એટલે સુરેખા જ આવવાની છે. તો પ્રશ્ન એ થાય કે આને સમાંતર સુરેખા દોરવી કે નહીં. તો મિત્રો જોઈ લો, બેના વેગ સરખા જ છે એટલે એક્ઝેક્ટ આને સમાંતર તમારે સુરેખા દોરવી જોઈએ. એક્ઝેક્ટ એને સમાંતર. એટલે એનો અર્થ એવો થાય
કે શૂન્ય સમયે જેટલું અંતર હતું ને હવે તમે કોઈ પણ સમય લેશો તો એટલું જ અંતર રહેશે. આમ તમે ગમે એ સમયમાંથી આમ લંબ દોરશો ને પછી આમ લંબ દોરશો એટલે આ રેખાખંડનું જેટલું મૂલ્ય છે એટલું જ આવવાનું છે. આ માનો કે પદાર્થ એ માટે છે ને આ બી માટે. એટલે પહેલો કિસ્સો બની શકે ને એવું, તમે માનો કે રસ્તા ઉપર વાહન ચલાવીને જતા હો, ઓકે, અને એ તમારી ઝડપ જેટલી જ ઝડપથી તમારી પાછળ કોઈ હોય વાહન ચલાવીને જતું હોય તો ગમે ત્યારે જો બે વચ્ચેનું અંતર બદલાશે નહીં. આના કરતાં આની ઝડપ વધે તો અંતર ઘટવા માંડે, ઘટે તો અંતર વધવા માંડે. પણ સરખી જ સ્પીડ હોય બેયની તો ગમે ત્યારે જોવો સરખું જ અંતર મળે. એટલે આ પહેલો કિસ્સો આ રીતે તમારે ચર્ચામાં લેવાનો. ઓકે, બીજો કિસ્સો જુઓ મિત્રો. જો VA ઇઝ ગ્રેટર ધેન VB હોય તો, એટલે સ્થિર સ્થિતિમાંથી બંને પદાર્થો ગતિ ચાલુ કરે પણ બી જેટલા વેગથી ગતિ ચાલુ કરે એના કરતાં એ વધારે વેગથી ગતિ ચાલુ કરે તો આ ઝીરો નહીં થઈ. ઓકે, તો કોઈ પણ સમયે બે પદાર્થ વચ્ચેનું અંતર તમે આ સૂત્રથી શોધી શકો. એમાં આ તો ફિક્સ જ હતું પણ VA કરતાં આ VB કરતાં VA મોટું છે ને, આના કરતાં આની ઝડપ વધારે છે. એટલે તમે સમજી શકો કે તો બે વચ્ચેનું જે અંતર છે ને એ ક્રમશઃ ઘટતું જાય કે નહીં, કેમ કે આના કરતાં મોટું છે. એટલે જવાબ નેગેટિવ આવવાનો. આ જે સ્થાન હતું પ્રારંભિક શૂન્ય સમયે બે વચ્ચે જે અંતર હતું એમાંથી કંઈક બાદ થવા માંડશે, એટલે બે વચ્ચેનું અંતર ઘટતું જવાનું. હમણાં તમને ઉદાહરણ આપ્યું ને, તમે રોડ ઉપર જતા હો અને તમારી જ દિશામાં બીજી કોઈ વ્યક્તિ જતી હોય કે જેની સ્પીડ તમારા કરતાં વધારે છે તો ઓબ્વિયસ છે કે બે વચ્ચેનું અંતર ઘટતું જવાનું. ક્યારેક બે એક જ સ્થાને આવી જશે પછી એની સ્પીડ વધારે આગળ નીકળી જશે કે નહીં. તો મિત્રો એનો ગ્રાફ કેવો આવે? આવી પરિસ્થિતિમાં સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ. જો અહીંયા પદાર્થ એનું સ્થાન આપણે બતાવેલું છે, અહીંયા પદાર્થ બીનું સ્થાન બતાવેલું છે. તમારે ખાલી એક વસ્તુ યાદ રાખવાનું, તો એ ગ્રાફ ક્યારેય વાંચવાનો પડે. ખાલી જો એનો વેગ વધારે છે, વેગ એટલે તમે જે ગ્રાફ દોરવાના છો એનો ઢાળ. ઓકે, વેગ વધારે એટલે ઢાળ વધારે. એ બિંદુમાંથી તમે જે સુરેખા દોરો એનો ઢાળ વધારે રાખવાનો. અને બીનો વેગ ઓછો છે તો બીનો ઢાળ ઓછો રાખવાનો. એનો ઢાળ વધારે રાખી દો આમ, અને બીનો ઢાળ તમારે સહેજ ઓછો રાખવાનો. ઓકે, આ પદાર્થ એનો ગ્રાફ, આ બીનો ગ્રાફ. તો ગ્રાફ તમને સમજાવે કે શૂન્ય સમયે બે પદાર્થ વચ્ચે જેટલું અંતર હતું મિત્રો તમે જોઈ લો, એ જેમ સમય પસાર થતો જાય ને એમ અંતર ઘટતું જાય ક્રમશઃ બે વચ્ચેનું. અને આમ તમે લંબ દોરો ને તો જો આ સમયે કેવું આવશે કે જે સમયે બંનેનું સ્થાન એક જ થઈ જવાનું. અને સ્થાન તમારે જાણવું છે તો સ્થાનની અક્ષ ઉપર લંબ દોરી દો. સમજાય? જો શૂન્ય સમય બે વચ્ચેનું અંતર કેટલું વધારે છે, પછી જેમ સમય વધતો જાય એમ બે વચ્ચેનું અંતર ઘટતું જાય ક્રમશઃ. છેવટે આ સમય આવશે ત્યારે બે એક જ સ્થાને આવશે, એમની વચ્ચેનું અંતર ઝીરો. અને પછી શું થશે? તો પછી ઓબ્વિયસ છે ને, બે કરતાં એ આગળ નીકળી જવાનો કેમ કે એનો વેગ વધારે છે. આ કિસ્સા માટેનો ગ્રાફ આ ટાઈપનો તમારે ડ્રો કરવો જોઈએ. ઓકે, ત્રીજો કિસ્સો વિચારો. અહીંયા સમજાવી દઉં તમને. ત્રીજા કિસ્સામાં એવું બની શકે કે જો એ અને બી પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તો એવું બની શકે ને. એવું તો ન જોઈએ કે રસ્તામાં આપણે જે બાજુ જતા હોય એ જ બાજુ બધા આવતા હોય, સામે તો વળે કોઈ હોય ને કે નહીં. અહીંયા પદાર્થ એ સ્થિર છે, અહીંયા પદાર્થ બી સ્થિર છે. ઓકે, હવે સ્થિર સ્થિતિમાંથી બે પદાર્થો ધારો કે ગતિ ચાલુ કરે, એમાં એ પદાર્થ ધનાક દિશામાં ગતિ ચાલુ કરે, બી છે એ ઋણાક દિશામાં ગતિ ચાલુ કરે. તો પછી એ મહત્વનું નથી કે બે સરખા વેગથી ગતિ ચાલુ કરે શું થાય, કે આનો વેગ વધારાનો ઓછો હોય તો શું થાય, કે આનો વધારાનો ઓછો. વ્યાપક સમજાવું તમને.
શું ઘટના બને કે બંને પદાર્થો જો વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ કરે તો સમયની સાથે એક તો બે પદાર્થ વચ્ચેનું અંતર ઘટવા માંડે કે નહીં. પછી કોઈ એક સમયે શું થાય, બંનેના સ્થાન એક જ થઈ જાય અને એ સ્થાને આવ્યા પછી બંને પાછા વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ જ રાખવાના. મિત્રો એનો ગ્રાફ દોરવો હોય તો કેમ દોરશો તમે? આ સ્થાન ઓકે, આ સમય, આપણો પદાર્થ એ અહીંયા છે શૂન્ય સમયે, બી અહીંયા છે ઉગમ બિંદુથી આમ. હવે એ છે ને જો ધન એક્સ દિશામાં ગતિ કરે છે, તમને ગ્રાફનો અંદાજ આવી જાય, તો એ બિંદુમાંથી તમારે એવો ગ્રાફ દોરવો જોઈએ જેનો ઢાળ ધન હોય. તમને બધું સમજાવ્યું તો ઢાળ ધન હોય તો કઈ બાજુ ગ્રાફ આવે, ઋણ હોય તો કેવો ગ્રાફ આવે, ઢાળ 0 હોય તો કેવો ગ્રાફ આવે. આનો ઢાળ ધન હોય ને એવી દિશામાં, ઓકે, આ ઢાળ ધન કહેવાય. હવે બી છે એ જો એ વિરુદ્ધ દિશામાં એટલે ઋણ એક્સ દિશામાં જાય છે મિત્રો, એટલે એનો વેગ ઋણ ગણાય. આપણે પહેલેથી જ ખબર છે ને ધન એક્સ દિશાને ધન, ઋણ એક્સ દિશાને ઋણ ગણશું. તો બીનો વેગ ઋણ એક્સ દિશામાં છે માટે એનો ઢાળ ઋણ આવે એવી રીતે તમારે ગ્રાફ દોરવો જોઈએ. ઋણ ઢાળ એટલે આ રીતે ગ્રાફ આવે ને આમ, આનો ઢાળ તમે શોધો ઋણ જ આવે, આનો ઢાળ ધન જ આવે. તો આનું અર્થઘટન કેવું થાય કે ભાઈ શૂન્ય સમયે બે પદાર્થો વચ્ચે જે અંતર હતું એ વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ થયા પછી સમયની સાથે ઘટતું જાય. તમે જોઈ લો પ્રેક્ટિકલી ઘટતું જાય. કોઈ એક સમયે બંને પદાર્થો એક જ સ્થાને આવી જાય પછી પાછા પોતપોતાની દિશામાં ગતિ ચાલુ રાખે. એક જ વાર મળે એ તમે જોયું, બંને પદાર્થો એક જ વાર મળે. આ કિસ્સામાં તમે જોઈ લો, એક જ દિશામાં જતા હોય પણ એનો વેગ વધારે હોય, બીનો ઓછો હોય તો અંતર તો ઘટતું જાય. બંને એકવાર મળે પછી બે એક જ દિશામાં ગતિ ચાલુ રાખે પછી ક્યારેય મળે નહીં. આમાં વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ થયા પછી અંતર ઘટતું જાય. એક વખત બે પદાર્થ મળશે પછી વિરુદ્ધ દિશામાં ગતિ ચાલુ, પાછા ક્યારેય નહીં મળે. આ ત્રીજો કિસ્સો. મિત્રો ટેક્સ્ટબુકમાં 3 જ કિસ્સા સમજાવેલા છે પણ એક ચોથો કિસ્સો એ તમને સમજાવું. ચોથો કિસ્સો પણ ઇઝી સમજી શકો કે બંને એક જ દિશામાં જતા હોય. ઓકે, ખાસ જોજો, બંને આમ ગ્રાફ ટૂંકમાં આમ અલગ અલગ થવા માંડે. વીએ ઇઝ લેસ ધેન વીબીનો કિસ્સો જે ટેક્સમાં નથી. એક કિસ્સો પેલો ગયો વીએ બરાબર વીબી વાળો, બીજો કિસ્સો ગયો વીએ ઇઝ ગ્રેટર ધેન વીબી વાળો, ત્રીજો કિસ્સો ગયો તો વિરુદ્ધ દિશામાં. પણ એવું ન બની શકે કે એ ને બી સ્થિર સ્થિતિમાંથી ગતિ ચાલુ કરે તો બી વધારે વેગથી ગતિ ચાલુ કરે, એ ઓછા વેગથી ગતિ ચાલુ કરે. અર્થાત આમ કહું તમને ખાસ અલગથી એક કિસ્સો સમજાવું ચોથો. જો વીએ ઇઝ લેસ ધેન વીબી હોય તો શું થાય? વીએ ઇઝ લેસ ધેન વીબી હોય, અહીં સમજો તમે. આના કરતાં આ નાનું હોય ને મિત્રો એટલે આ કૌંસ મોટો થતો જાય. એનો અર્થ શું થાય તો કે કોઈ પણ સમયે બે પદાર્થ વચ્ચેનું અંતર એ શૂન્ય સમયે જે અંતર હતું એ વધતું જાય, પ્લસ થતું જાય ને, આમ ક્રમશઃ વધતું જાય. તો એનો ગ્રાફ એક્સ મીટર વર્સિસ ટી સેકન્ડ. અહીંયા આપણો પદાર્થ એ છે, અહીંયા પદાર્થ બી છે. એ થયું ને વીએ, એટલે અહીંથી તમે જે ગ્રાફ દોરો ને એ પદાર્થ એનો વેગ ઓછો એટલે એનો ઢાળ ઓછો રાખવાનો. બીમાંથી જે ગ્રાફ દોરો એનો ઢાળ વધારે રાખવાનો, આનો ઢાળ ઓછો રાખવાનો. એટલે હું આમ દોરી દઉં. ઓકે, બીનો ઢાળ તમારે વધારે રાખવાનો છે એટલે આ રીતે દોરી દઉં. જોવો જઈ શૂન્ય સમયે બે વચ્ચેનું જે અંતર હતું એ જેમ સમય પસાર થાય એમ અંતર વધતું જાય ક્રમશઃ. આમાં બંને પદાર્થો ક્યારેય એકબીજાને મળે નહીં. છેદવાનો પ્રશ્ન ત્યારે અંતર વધતું જ જાય. તમે માનો કે રોડ ઉપર જાઓ છો, તમારી વાહનની સ્પીડ કોઈ એક ક્ષણે ધારો કે 40 કિલોમીટર પ્રતિ કલાક છે, તમારી પાછળ બીજી કોઈ વ્યક્તિ છે એની સ્પીડ ધારો કે 20 કિલોમીટર પ્રતિ કલાક છે, તો ક્રમશઃ
બે વચ્ચેનું અંતર સમજી શકો, વધતું જ જવાનું છે એમ. આ એ ખાસ કિસ્સો છે એનો. એટલે બે પાર્ટ તૈયાર કરવા આ ટોપિકના. પહેલાં આખું ગણિત તૈયાર કરી લેવું, આ સૂત્ર સુધી જે આપણે મેળવું છે એ, અને પછી એના ખાસ 4 કિસ્સાઓની ચર્ચા કરી લેવી. અંદર ઉદાહરણ તમને જે આપ્યા છે એનું સ્થાન ને બીનું સ્થાન ને એના વેગ ને જે આંકડાકીય માહિતી, એ કંઈ યાદ ન રાખવી હોય તો આવશ્યક નથી. એટલે તમે જ્યારે પહેલી વખત વાંચતા હો ત્યારે સમજી લેવું, પણ હોમવર્કમાં ન લખો તો કંઈ વાંધો નહીં. ખાલી આ મેઇન ગ્રાફ તમે ડ્રો કરી દો, શું કહેવા માગે છે ગ્રાફ એટલું સમજી લો. તો આંકડા તો બદલતી વસ્તુ છે ભાઈ. આમાં જે આંકડા આપ્યા છે એ બદલાવીને તમે સમજી શકો છો એમ. પણ વ્યાપક તમને સમજાણું હોય તો આંકડાકીય માહિતીમાં તમે સમજી શકો. એટલે બહુ સરસ થિયરી છે સાપેક્ષ વેગની. આને આપણે પાછી યાદ કરીશું નેક્સ્ટ ચેપ્ટરમાં, પણ આપણે જાણીએ છીએ એમ કરીને ટૂંકી ચર્ચા જ આપેલી છે એ રીતે એમ. ઓકે, તો મિત્રો અહીંયા સુધી આજે રાખીએ છીએ. સાપેક્ષ વેગ ઉપર આધારિત તો એક ઉદાહરણ તમને આપેલું છે એ, અને ત્યાર પછી નેક્સ્ટ પિરિયડમાં સ્વાધ્યાયના દાખલા પણ ચાલુ કરી દઈશું. ઓકે, તો આજે એટલું. સાપેક્ષ વેગ વ્યવસ્થિત સમજીને હોમવર્કમાં એને એક વખત લઈ લેજો. ચાલો, થેન્ક યુ.